કેમ છે ઇટી ફેમિલી, કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવા દિવસ એટલે નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ સવારમાં. હજુ ચા બા પીને બેઠા છીએ અને જો ગાઈસ અત્યારે બધાને કપડે વહેલા મૂકવી દીધા છીએ. આજ તો મમ્મીએ ઘેર છે, પપ્પા પણ ઘેર એટલે નોકરી જવાનું વાત તો વહેલા ઉઠ્યો હું. તો જો ગાઈસ પપ્પાને ગુદરો પાટીને લાવી છીએ ઘરમાં. ગુડ મોર્નિંગ પપ્પા. મોર્નિંગ વિરામ. શું કરી રહેલા? ચા પીને આવ્યો છું. એવું. ગુડ મોર્નિંગ. શું કરી રહેલા? ચાલી બરો ચાલે હતા. જો ગાઈસ પપ્પાને હાલ ગુદરો વાળી છે અને તમને બેન તો ખાવાનું લઈ જાય છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરો રહેલા? આ પાણી ભરીએ. એવું. તો ગાઈસ મમ્મીને અવાજ હશે નોકરી અને પપ્પાને જવાનું પગ હજી ઉના છે બાજરી લેવા જવું બાજરીનું. ચોકાન જવાનું? મોકો પેલા એસપી હિન્દુસ્તાની ટીમમાં મફુકા કોઈ ઘેર જવાનું હા? ચમ જવાનું? બાજરીની બોરી લેવા. બાજરીની બોરી લેવા જવાની. ટીકી રાખી છે, ચલી રાખી છે. તો ગાઈસ પપ્પાના ભાઈબંધ છે મફુ કાકા, આપણા જે એસપી હિન્દુસ્તાની ટીમ છે એ આપણામાં જઈએ બાજરી લેવા. તમે આવો ને પપ્પા? ફોન તો હું લઈને રાખો. બાઇક પર જઈએ પછી સકડામાં નથી તો બાઇક સકડો તો ખરા સકડો એ તો અમે દીધેલો કાલ. કીધેલો ને. ચલો ગાઈસ હવે આપણે જઈએ. ફોન કરજો મફુ કાકાને, તમે પૂછી દો. એ તો મકો કહે ગમે ત્યારે આવ લઈ દો એટલે આપણે હેડીએ સકડાને કેમ બોલાવી દઈએ ને ફોન કરી. તો હવે આપણે જઈએ તો જો ગાઈસ આ ખીલી ચીવડી મોટી પેજી જો આર પાર ખીલી નીકળી ગઈ પપ્પા. આ જો યાર આર ટાયર નખાણ તાક પંચર હવે. આ જો અંદર નહીં જી બોલ્યું. અરે આખી અંદર જતી ગયો. હવે ટ્યુબમાં નહીં જી. ટ્યુબ ના આવો ને. એટલે ટ્યુબમાં નહીં ટ્યુબ ના આવે ટાયર. એટલે ઓને 75 પડે તાન. હા ટાયર બદલાવું પડે. આ પેલું ટાયર ટ્યુબલેસ ટાયર. ટ્યુબલેસ છે ને એ તો તમે પકડથી ઓને મારીને ખેંચી લો હાલ નીકળી જાય ગાડી. હા પણ હવે નીકળી જા ફટલી. હવા ના નીકળે. આ ટ્યુબલેસ ટાયર હવે નીકળી જા ફટલી. હવા આવે તો કે તું કે હવા ના આવે. હવે અવાજ આવે ને ટ્યુબલેસ ટાયરમાં અવાજ આવે ને. પણ આ જે જાડું પડે છે ને આટલે જે આ અંદર છે ને આટલું જાડું દળે છે ને આ હિંમત થઈને જે જી છે ને તો હવા નહીં નીકળે. હવે ખબર નહીં આવે. ચલો કહીશ હવે આપણે જઈએ મફુ કાકા ઘેર પેલા પંચર પછી કરાવું હું તો જતા જઈએ. તું ચેક કરાવજે તો હવા તો નહીં નીકળે. જોઈએ જાડા પડમાં અંદર જી છે તો નહીં નીકળે. આર પાર નીકળી જઈએ એટલે આર પર નીકળી પણ આજુ આ અંદરનું આજુ કોબળો ખરી ને આ કોબળાની જે ઉપરની ડિઝાઇન આવે ને જાડું પડ આવે ત્યાં જાડા પડમાં દોઢીમ પેઠી હોય તો એને તો હવા ના નીકળે. ચલો કહીશ હવે આપણે જઈએ મફુ કાકા ઘેર. તો ગાઈસ આપણે અડે છીએ મફુ કાકાને ઘેર બાજરી લેવા માટે. બાજરીની બોરી અને પેલા તો સકરોવાળાને જોડી જાઓ. સકરો હજુ નક્કી કરવો પડે. સકરો લેવા માટે જઈએ છીએ આપણે. એને કહીએ આવશે લેવા નાખીને પછી લેતા આવશું. આવે નહીં આવે. ચલો ગાઈસ હવે આપણે જઈએ. જવા છકડો આવ્યો નક્કી કરીએ પછી આપણે જઈશું પુમતાજીને ઘેર. તો હમો તો ગાઈસ આપણે જઈએ છીએ ઘેર. સકડો પાછળ આવે છે અને હવે આપણે આગળ નીકળીએ. મફુજી ઘેર હતા નહીં, ખેતરમાં જતા નકર વિડીયોમાં આપણે લેવો પણ ફોન કર્યો પણ ખેતરમાં હતા. હા વધના જોઈએ. તો ગાઈ જો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ. જુઓ હવે છકડો આવે છે આગળથી. બધું બાઇક ગાઈસ આ પંચર કરાવવા જવું પડશે. બાઇકમાં પંચર પડી પહેલાં તો ગાઈસ અત્યારે હવા નીકળે છે પંચર કરાવવા માટે. હા બોલે પંચર કરાવવા. તો ગાઈસ 8 ને 1 થઈ છે ને હવે આપણે જઈએ છીએ 3 રસ્તા પંચર કરાવવા માટે. હવે લગભગ ખોલ્યો કે નહીં ખોલી ખબર નહીં પણ જતા આવીએ પંચર કરાવતા આવીએ આપણે. પછી એથી બેંકમાં જાઓ એટીએમમાં પૈસા ઉપાડવાથી. તો જુઓ ગાઈસ અત્યારે અંધારું જેવું કર્યું છે. વરસાદ ચાલુ છે થોડા અને જેવું અંધારું જુઓ ગાઈસ. ગાઈસ આપણે આવી જઈએ છીએ પંચરવાળાની દુકાને. પંચર કરાવી દીધું જુઓ. તો ગાઈસ પંચર તો ના નીકળ્યું કારણ કે ખીલી આડી પેઢી હતી કે પંચર નહીં. તો હવે આપણે જઈએ છીએ એટીએમમાં પૈસા ઉપાડવા બાજુ. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ એટીએમમાં
બરોડાના. તો ગાઈસ એટલે અમે પૈસા ઉપર લીધા છીએ અને પંચર તો હતું નહીં ગાઈસ, પણ ચેક કરીએ છીએ કે કાલનો દિવસ પેવરો ના થાય તો આપણે ચેક કરીશું ફરીથી ટાયર ખોલીને. તો કાલનો દિવસ વાપરીએ. પેટ્રોલ પૂરાઈ દીધું ગાઈસ જુઓ. તો હવે જઈએ ઘેર. તો ગાઈસ આપણે તો હવે હેડ્યા છીએ ઘેર. અત્યારે કોઈ વહેલા નાસ્તો હતો નહીં એટલે નકર નાસ્તો લઈને ઘેર જો. આપણે ઘેર આવી ગયા ને અત્યારે રશ્મિકાબેન તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું ને રશ્મિકાબેન. આની ગીતો અભણી પાછું કામકાજ કરવાના. શું કે હવે કા તો ફાવ નહીં ફાવતું પૂછા વગર? નહીં ફાવતું? હા વાત સાચી. તો ગાઈસ અત્યારે રશ્મિકાબેન અહીં ખમણ વેચવા આવે તો ભાઈ તો થાળી કર થાળી. તો ગાઈસ પપ્પાને કોમ જવાનું પણ નાસ્તો કરીને જો ને પપ્પા શું લાવું? થાળી લાવો. તમે થાળી દઈને જો કંજી બાકી તમ થાળી નહીં થાળી વાળગી પણ તું થાળી થાળી તો જો ગાઈસ ખમણ લાવી દીધું રશ્મિકા અત્યારે સવારમાં નાસ્તામાં ખમણ. ગાઈસ રોશની, ખુશ્બુ, રશ્મિકા અને જમના ખા બી ગયા. તો ચલો ગાઈસ હવે ખાઈ લઈએ આપણે. તો જો ગાઈસ આપણે આવી જઈએ ધાબા પર આપણું એડિટિંગ કરવા માટે. તો જો ગાઈસ પ્રોજેક્ટ ખોલી દીધો છે, આપણે એડિટિંગ કરી દઈએ. તો જો ગાઈસ અત્યારે રશ્મિકા જમનાની રોટલી બનાવવા બી જશે. અને ચાલો શાક બનાવ્યું જમના બધા છે ગવાનું શાક બની ગયું. કોણ બની જાય. તો જો ગાઈસ હોય તો ગવાનું રોટલી બનશે એક બાજુ. અને જો ગાઈસ દહીંનું દળવા મૂકી દીધું છે ઘંટીમાં રશ્મિકાબેને. તો જો ગાઈસ રશ્મિકા ખાતા કામકાજ ચાલુ છે. હવે આપણે જઈશું એડિટિંગ કરવા. હાલ નીચે આ હતા એડિટિંગ પટાઈને થોડું ફરીથી એક્સપોર્ટ થાય છે. અત્યારે ફાઇલ એડિટિંગ પટી જો ફાઇલ એક્સપોર્ટ થાય છે. જો ગાઈસ કુલર તો એમ છે હજુ તો રિપેર કરીને આપણે. તો જો ગાઈસ શાક બનાવ્યું છે ગવાર બટાકાનું શાક છે, રોટલી છે. તો જો ગાઈસ ખાઈ લઈએ. તમારે ખાવું તો આવી જજો.